નમસ્કાર મિત્રો, હાલમાં ખેડૂત આઈડી કાર્ડ બનાવવાની એ પ્રક્રિયા છે એ એગ્રીસ્ટેક વેબસાઇટ પર એ ચાલુ છે અને એની છેલ્લી તારીખ છે એ 25/11/2024 હતી. તેને લઈને સરકારશ્રી દ્વારા એક નવો પરિપત્ર છે એ બહાર પાડવામાં આવ્યો છે. જોઈએ તેની અંદર શું છે. ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા દરેક જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત આ તમામને છે આ પરિપત્ર છે એ મોકલવામાં આવ્યો છે. એગ્રીસ્ટેક પર જે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત રજિસ્ટ્રેશન જે થાય છે તે બાબતનો પરિપત્ર છે. ખેડૂતોને પોતાની વિવિધ યોજનાના લાભ માટે ખેડૂતે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તે માટે થઈને આ પ્રોજેક્ટ 15/10/2024 થી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 6,30,000 ખેડૂતોએ નોંધણી પણ કરાવી છે. તેમની અંતિમ તારીખ હતી 25/11/2024, જેની મુદત હાલમાં વધારીને એ 30/11/2024 સુધી એ લંબાવવામાં આવી છે. આથી કોઈ પણ ખેડૂત છે એ આ યોજનાના લાભથી વંચિત ન રહે. તો આ સરકાર દ્વારા એક નવા ન્યૂઝ એ ખેડૂતોને લગતા છે એ હમણાં જ બહાર પાડવામાં આવ્યા છે. તેમની મેં તમને માહિતી આ વિડીયોની અંદર બતાવી. હજી સુધી પણ કોઈ ખેડૂતોએ પોતાનું રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તેમણે જલ્દીથી આ રજિસ્ટ્રેશન એ કરાવી લેવું, જેથી કરીને તેમને કિસાન સન્માન નિધિના રૂપિયા 2,000નો આ હપ્તો એ મળી શકે, છેલ્લો હપ્તો. આ સિવાય વિવિધ યોજનાના લાભ એ પણ મળી શકે, એનાથી તે વંચિત રહે નહીં. એટલે વહેલામાં વહેલી તકે દરેક ખેડૂતે પોતાનું રજિસ્ટ્રેશન એ કરાવી લેવું અનિવાર્ય છે.